મારે તોય પોણી બોણી ભરવા જવાનું થતું નહીં. ચમ કે હું રામરામ બેહના માણસ છું અને લાલ પાપડી મારી આબરૂની શું થાય ખબર પડે? ઓ માં તારું ભલું થાય. ઓહો હો હો ઓ મરી ગયો. પગ ભાઈ જો હાલ હેડ હવે આ જાઉં છું. તારા બાના કપાળ જેવું કરી મેલ્યું છે. ઓહો મારા શિખર ચિયા ચોઘડેમ લગન છો તો ને આખી જિંદગી માર ખરેખર મરી ગયો. ઓહો હો પાટો કોણ બંધાવશે હવે? હા ઓય ડાભળો હ અને શીઠ હેત તો ફાવતું નહીં. હવે ઓને કરી ક્લીન કટ પેલી વાત તો થઈ ગયું આવો નહીં આટલા આ શું વળી લાલ પોટકામાં ઘડિયાળ અને ચિઠ્ઠી આ ઘડિયાળ જાદુઈ છે. આ કોઈના ગલત હાથમાં ના જાય એટલે મેં સંતાડી છે. પણ જો કોઈના હાથમાં આવી હોય તો આ ઘડિયાળનો ગલત ઇસ્તેમાલ કરવો નહીં. સાયન્ટિસ્ટ લલ્લુ સુપારી અને 1947 નું કાગળ શું વળી આવું આ ઘડિયાળમાં તો કોઈ થયું જ નહીં. કોઈ થયું નહીં વાંધતી તો કોઈ નહીં. સારું અમે હું ઘડિયાળનો શોખીન તો છું. સારી લાગે તો પહેરશું હોય અને અમે આ સીધાનું કામ હું હજી કરું. તડકો બહુ હોય પણ આવી ચોથી હશે યાર. એ હંસલો પિંજરે પુરાણો ગુરુજી મારા તલોજી પિંજરે પુરાણા એના કરતા વઢું રેવું હારું મારા ભાઈઓ રે આ પૈણીને ડખા ન કરવા ઓજી. અલ્યા તલાજી ના હમણાં ભેગો નહીં થયો. ભેગો થતા આવું. તલોજી હવાએ ફસોણા એ પૈણેલા પસ્તાવો કરી અને ઓઢા બગાહો ખાઈ ડોશીના ગરદા ખાઈ ખાઈને પાછા પડ્યા. ભાઈ ભલા મોરી રોમા તારું ભલું થાય. આખા ગામમાં દોઢા થઈને ફરીએ છીએ અને આ જોક ડોલ ઉપડાય છે. હવે મારી દશા તો જુઓ. લા તારું ભલું હે કોઈ સતો નહીં અને કોને હાથ ડાળ્યો મારો છું એ અલ્યા તલાજી આ રહ્યો તમારો હોમું. આ રહ્યો ઘડિયાળ ના ખેલ લાગી હી. ઘડિયાળ નો જે જાદુ ચિઠ્ઠીમાં જે મતલબ કે ચિઠ્ઠીમાં જે લખ્યું તું એટલે ઘડિયાળ આપણે ગાયબ કરી દે તો હવે મજા આવી છે. તલાજી વધારે હેરાન કરીએ હવે તો. મારું શું હતું આ ખબર ના પડી. ઓમ કરતું હતું. તારું મારું શું હતું કોઈ ખબર મારું કોઈ ચડ્યું જ નહીં. ભૂત આવ્યું. ભૂત આવ્યું. તારું ભલું થાય જો લાઈ તો કે વેરચી પા ગોમનો બાદશાહ
હવે મજા આવશે ઘડિયાળનો પાવર. હવે કોને હેરાન કરવા જવું? ધનોભા. હોળ મૂકવા દેતું નહીં લ્યા હોળ યા તો મારું ઉઠું લોચું આવ્યું છે લ્યા હાય હાય હવાર પડવા દે તારી વાત છે આ તો બોલતા ને એટલી કરી લે કૂતરાને કીએ હેડો છી હોટ કૂતરું લઈને જતું લાગે એટલે હોય કોઈ હ નહીં અને આ કરીને નાખ્યું નક્કી મને કોક એવું લાગે અલગ કોઈ હક નહીં લ્યા જવા દે ને ભાઈ મને એક તો બરોબર ની ઊંઘ આવી છે ને યાર અલ્યા તારી હોય તો કોઈ હને તો આ કને ખાટલો ઉભો આલતું જલાલતું આલ બલાતું તાલતું આલતું જલાલતું આઈ બદાલું તાલતું હોય તો કોઈ નહીં લે ફોન આવ્યો એ બાપા રે આયો અરે શું છે પણ શું થયું અલ્યા શું વાત કરું ભૂત આવ્યું તું એટલે હું સપનો જોઈ રહ્યો છું અલ્યા સપનાની વાત નહીં મારી વાત આ દાડા દીએ છીએ ભૂત આવી તમારે હું શું કહું છું હા હું આવતો તો અમારા ડોશી મને મેલ્યો પાણી ડોલ ફરવા હઠ તારું ભલું થાય તારું તને શરમે ના લે તું અલ્યા, આ પાઘડી બોધીને તું પાણી ભરવા જો લે બધું વાત સાચી જે પાણી ઠોકવો ને ઓય એથી આવતો તો તે ગલી કરવા માંડ્યું અને ઓમ જોયું મારે કોઈ દેખાણું નહીં પાછું ફેર ગલી કરવા માંડ્યું તો કોઈ ના દેખાણું અને મારે માથું નાખ્યું ડોલ ભોય અને હું તો દોડ્યો છું ને તે કોઈ નોમ જવા દો શું કહો એટલે શું બના કરે તો હેડો ને સોના મને હાસ્ય માતા ને હાસી વાત છે આ મોનસીદ ને ભાગો વાત બસ ના ભાડ્યા હોય તો એટલે આ તો હવે- બનાવવા આઈ ગયા અત્યારે હવારમાં બસ સાચી કોઈ ખોટી નહીં કહેતો હું ચો કેમ ભાડે તું ભૂત આપણું એ ટોક એ ભૂત આવ્યું હાય જો, તે જો, મને જો. બધાના ભૂત દેખાડા હી ખોટી વાત છે એ ધનાજી ચોકણ આવી ભૂત ભૂત આવ્યું માં ઘરે એ શાંતિ રાખો ને હાલ હમણાં અટકથી મરી જાઓ પેલા ભૂત આવ્યું આ જુઓ આ બીજો નમૂનો થયો કે ના થયો એટલે તમે બધા ભેગા થઈને મને બનાવી રહ્યા છો કે પછી તમારું થયું ના મને ભૂત દેખાણું તું મને દેખવાને મેં કોબલો કહેજો આ જો તમે નહીં મને જુઓ ઓય ના આવો હવે ઈ ખબર નહીં હું એ વિચાર પડતી કરું છું, ઓના મારે શું દેખાતું કરવું તો પડે? દેખાણું શું છે. કહું? હા. ત્યારે બધા બનાવી ગયા છે અરે લાવજો તું કોનું આ પાકું કરવું મોટી પડશે હોય હેડો છે ચોકા ભૂત દેખાડો તમારે હેડો મને બતાવો ના ભાઈ ના આ ભૂત હું મરી જાઉં હા હું કીધું ને હેડો મારી હેડો હું છું હેડો મારા ડોશી હું એકના એક છું તો બધાને એકના એક જ દોષી હોય હેડો અલ્યા તારી આ બે ને બીવડાયા અને આગેવાનના વાળે જ આયા છે. હવે આગેવાનને ભમાવું અને તૈણોને ભમાવું તમે બીજી વાત જવા દો ભૂત ભૂત કશું ના હોય હેડો મારી હંગાત ના પણ મને એટલે હેડો એટલે ભાઈ મને બીક લાગે એટલે હેડો આજે વાત ઓકે પકડ્યું આજે વાત છોડાવ કે એ મને વગાડ ભમાવ તારાજી ભમાવ ભમાવ
વાપડો જે હોય એ શાંતિ રાખી દો. તમને અમે તમને બેહણું હાલ છે, તમે જે હોય ઈ. તમને બેહણું હાલવું છે, બગાડે છે તો આ બે દુશ્મન હોય તમારું બગાડે. હું તો નહીં બગાડું, મારું નો. આપણો હવામાં બાબા રે એ તલોજી જા નાજી એટલે કહેતો તો પી ઝઘડા ના કરી દો. આયું આપણે મિલતું નહીં. બાપા એટલે તમે ઉપર શું ખાવા ચડ્યા છો? આ મેલન નહીં થતો. એટલે તનાજી તમે આમ લાવજો, આમ લાવો. એ ચપ્પલ પુરાઈ જલ્દી સાઈડમાં જતા રહો. એ પકડી લે. એ ધનજી લબડી નહીં રહેવાનું, દોડવાનું કરો. એ તલાજી કેવા બીવડાય મજા આવી છે. ઘડિયાળનો કમાલ તો ખતરનાક હ. હજુ વધારે બીવડાવવા નહીં હોય. એટલે ઉભા રહો. આગેવાન હું કાઢું તમારે ઘર લઈ જાઓ મને યાર. મારે યાર અવાજ નું થયું. કેવા તમે જેમ બે મારી વાત સાંભળો લ્યા. હા એટલે અમારે ક્યારે બીવરાવ છે ને ઉપર વધારથી ઉપર વધારે બીવરાવવામાં આવતા રહો. કોઈ નહીં સાંભળો. હંગાથરા બધા માર છૂટા પડી દો. ના અરે ભાઈ અમને તો બીક લાગે છે. તો પછી તમારે બે દુશ્મનોના લીધે મારે માર ખાવાનું થાય. એ શાંતિ રાખો. તમારે બે દુશ્મનોના લીધે મારે માર ખાવાનું થાય. તો પણ આ હેડે ગામમાં રાવણ જઈને શાંતિ બે દો એટલે પબ્લિક વચ્ચે નહીં આવે. જો આવું તો ના કરાય હું યાર. જાઉં છું ડોશીભાઈ, તે જઈ અને હંતા જોડે તેલમાં મોસ પડી ડુબાઈ જાઉં. હું હંતા જાઉં છું. હું જાઉં છું. આ ડોશીને બેન ભેગા કરીને પૂછશે. અલે ના ધરા જેવા તમે તો જઈને હંતાઈ દો ને તમારી પછાડી ફેરવી નાખી. ગોમને કહેવાય છે વાઈન મારે જવું પડશે હવે. ના મજા આવે યાર. ઘડિયાળ 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 જ્યારથી મારા હાથમાં આવી છે ને ગોમમાં તબાહી મચાઈ દીધી હ. હજુ તો ગોમમાં નહીં જોતો હોય. ગોમમાં તો ખબર પડી જ જા હ. પણ હવે ત્રણ શું છે યાર? ત્રણ જોડે પાછા યણ ખોડું અને પાછા યણ બીવડાવું. જાદુઈ ઘડિયાળ આ તો બહુ જૂની હોય આવી તો ઘડિયાળો. અને આ તો ચોય આવી મળે નહીં અત્યારે બજારમાં નહીં મળતી. આ ઘડિયાળો ભાઈ આવી સી રીત કશું વાતો નહીં. આ ઘડિયાળ તો હું લઈને રહી લે ના લો તો મારું નામે ધાનો નહીં.